પૂરાજી એવા ઘી નાખ તો ઘી નાખું ને આમાં 5 રૂપિયામાં ઠાકર પાસે આખા વરહના કામ કઢાવી લે તો એમ ઠાકર રહી જાય નહીં હો. હું તમે જે લેરોખડી લઈને જે મજા લઈને આપણા બાપના આશીર્વાદથી લઈએ છીએ. જો તમે માર્ક કરો, ખાવા બેહે અને કદાચ કોઈ સામે કાળું કૂતરું આવીને બેઠું હોય તો બાપ બિચારો થાળીમાંથી રોટલો નાખીને કૂતરાને આપે. આ ધર્મ. રોટલો વિધો હોય તો એને આમ ચોળીને વાડમાં ઘા કરે. હું કામ? કીડિયારું ખાય. આ આપણો ધર્મ. જમવા બેઠા ને કદાચ કોઈક મહેમાન આવી ગયો, સાધુ મહાત્માઓ આવી ગયા, એની પંગતમાંથી ઊભો થઈ એની થાળીએ જમાડે. આ ધર્મ. પણ કેવું થયું મારો રામ ભલું કરે. દીકરો દીકરી જોવા જાય, નક્કી થઈ જાય, કાપો કેક. હો, લગ્નની તારીખ નક્કી થઈ જાય, કાપો કેક. મંડપ મુહૂર્તમાં કાપો કેક. અને એમાંય તમને મારો રામ ભલું કરી તો માર્ક કરજો. 20 વર્ષ પાછળ વિયા જાઓ. અહીંયા બેઠેલા બધાને ખબર હશે. 20 વર્ષ પાછળ વિયા જાઓ. બાપજી એના જૂના આલ્બમ જોવો ને તો સાત્વિકતા વાળા આલ્બમ હતા. મને માફ કરજો. આપણા આલ્બમ આવનારી 4 પેઢી આલ્બમ આપણે જીવતા હશું તો આપણે જોઈ શકશું, એમાં ના નથી. એ જીવ હશે તો જોઈ શકશે. પણ ત્રીજી પેઢીનો આલ્બમ આપણે જીવતા હશું તો નહીં જોઈ શકી. હું કામ? એમાં અશ્વલીલતા ટૂંકા કપડા જ એટલા પહેરાવ્યા હશે. માફ કરજો મને. પેલા 20 વર્ષ પાછળ વિયા જાઓ. અહીંયા માંડવિયા બેઠા હોય, અહીંયા જાનૈયા બેઠા હોય, ભૂદેવો સુંદર મજાના મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય શકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટી સમપ્રભ નિર્વિઘ્નમદેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વાસ્તિના ઇન્દ્રો રાધા સ્વાહા સ્વસ્તિના પૂગા વૈશ્વવેદાઃ સ્વસ્તિના જો યરિષ્ઠનેમિ સ્વસ્તિના બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. ભાઈ આમ હાથમાં બેનનો હાથ લઈને આવે, બેનનો હાથ લઈને આવે, અજયના હાથમાં હાથ મૂકી દે. તમે માર્ક કરો હું શું કહેવા માંગુ છું. ઘડીક મૂકી દો, હું આગળ કેવડાવું. અમિતને માયક આપીને મીણબત્તી જગવતા ને. હા, ઘડીક બેજો, 2 મિનિટો. આ કોકના લગ્ન હાલે છે યાર. તમે તમે એ તો જોવો યાર. ભાઈ બહેનનો હાથ લઈને અજયના હાથમાં મૂકે. આટલા ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય, તમને એવું નથી લાગતું ત્યારે દિવ્યતા છવાઈ ગઈ હોય એવું? અને અત્યારે ભૂદેવો મંત્રોચ્ચાર કરતા હોય ને ત્યાં તો વર પક્ષમાંથી 2 જણા આવે. ભૂદેવને કે કન્યાની એન્ટ્રી થાય છે. હે, કન્યાની એન્ટ્રી થાય છે. ઘડીક કન્યા પાસે ડીજે ઉપર બરો રામ ભલું કરે. 20 વર્ષ જૂના આલ્બમ જોવો. મા પાસેથી શાલીનતા શીખો. એની પાસેથી એને બ્યુટી પાર્લર નહોતા યાર. અને અત્યારે થયું છે કેવું, કરલી વાળ છે ને સીધા કરાવે છે. આ નહીં સમજાય તમને. કરલી વાળ હોય ને, આ બધું આને કરલી કહેવાય. તબલાવાળાનું અત્યારે હાલી ગયું લાંબા વાળ કરવાનું. પણ સારું છે, વાંધો નથી. આમ આમ કરલી વાળ હોય ને સીધા કરાવે છે. આવીએ. હા હા હા, જોઈ લે. અરે પણ આપણું હાલ છે હજી 20 વર્ષ, વાંધો નહીં આવે. આ એટલા ઉડાડવા આવે એટલે 20 વર્ષ હાલે આપણું. એમ એકુક ઉડાય. વાહ ભાઈ, બસ એટલા ઘણા. નકર આપણે બેન આમાં હવાર થઈ જાય. ઘડીક બે જાઓ, ઉડાડવા વાળા ઘડીક બે જાઓ. હું કહું તમને, ભલે બેઠો વાંધો નહીં. ક્યાં તો હું, હા, કરલી વાળા હોય ને સીધા કરાવવા છે, સીધા છે ને કરલી કરાવવા છે. અને બેનોને મેન વસ્તુ હોય ખબર, આ બાજુ પોની રહી તો સારું, આ બાજુ પોની રહી તો સારું. અને પુરુષોને બિચારોને વાળ રહે તો સારું. મારો રામ ભલું કરે. કંઈ હતું જ નહીં. કોવિડમાં જ લ્યો ને, પણ તમે માર્ક કરો ને, કોવિડમાં શું હતું? કાંઈ નહોતું. તો 2 વર્ષમાં 500 રૂપિયાની બરમુડામાં નો કાઢ નાખ્યા આપણે. એમાં મારો મિત્ર ગભો રહ્યો ને, મારી પાસે મને કહે કે વેક્સિન દેવડાવો. ક્યાં જાવ? વેક્સિન દેવડાવો. મેં કીધું સારું, હાલો સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવો. કે નર્સબેન બેઠેલા અને ગભન બે રહ્યો. નર્સબેને સહજતાથી પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ છે. અચ્છા, બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ તમે કયા હાથે આપેલો હતો? જમણા હાથે. અચ્છા, જમણા હાથે. તમે ગભરાવો છો શા માટે? ગભરાતો નથી. તો વિચાર કરું. શું વિચાર કરો છો તમે?
વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 2 ડોઝનું જ કીધું છે. હા ત્યાં આટલું બધું પ્રેમથી પૂછો તમે 8-10 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને મારો રામ ભલું કરે. હે પણ જે હાંચ્યું એ આપણા બાપ દાદાએ હાંચ્યું. તમે જો માર્ક કરો, મને માફ કરજો. અહીંયા તમે જો આવડી મોટી આટલી મોટી આપણે મહાનગરની નવરાત્રિ જોઈજો. મને માફ કરજો બાપજી, સનાતન સંસ્કૃતિના વાહકો છે એટલે કહેવાય. અને ખાસ કરીને મારું ઘર છે ને મારું આંગણું એટલે હું કહી શકું કે મોટી મોટી નવરાત્રિઓમાં રાસ ગરબા લેવા જાઓ છો કોઈને કાંઈ વાંધો નથી હોતો. પણ મોટા જે બોર્ડ મૂક્યા છે ને એ બોર્ડમાં અમુક વસ્તુમાં ફેરફાર કરો. આપણે ત્યાં એવો ફેરફાર કરી, દાખલા તરીકે બોર્ડ મૂકેલા હોય મોટી નવરાત્રિઓમાં કે અહીંયા કોઈએ નશો કરીને અંદર આવવું નહીં. બીજું બોર્ડ મૂક્યું હોય કે અહીંયા કોઈએ બીજા અન્ય વ્યક્તિઓ અંદર આવવું નહીં. તો ત્રીજું બોર્ડ એ મૂકો ને ભેગા ભેગ કે કોઈ પણ બેન દીકરીને ચૂંદડી વગર નવરાત્રિમાં રાસ લેવો નહીં. ઘણા કિસ્સાઓ સોલ્વ થઈ જાય. પણ ખબર નહીં માને બાપને હરખ જ હેનો છે. તો મારો રામ ભલું કરે, મને માફ કરજો. ચૂંદડીની કિંમત ખાલી 150 રૂપિયા હોય, દુકાને પૂછવા જાવ ને તો. પણ એ ચૂંદડીની કિંમત જો જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે ચૂંદડીની કિંમત શું છે. મહાનગરમાં તૈયાર થઈને 2 ફૂટનો ફોટો રાખીને મારી બહેનો તૈયાર થઈને આવે. 2 ફૂટના ફોટામાં માતાજીને કે ખોડિયારમાં ગરબે રમવા આવજો. હા પેલા ખોડિયારમાં ગરબે રમવા આવજો, અંબેમાં ગરબે રમવા આવજો, વાઘ ને સિંહ ને મગર લેતા આવજો. જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળો કરવાનું હોય. આ તમારી હારે દીપડો આવ્યો એને કોણ હાથી છે? 2 અગરબત્તી કરીને ચાલુ કરે મહાનગરના ગરબા. પછી આપણે જન્મદિવસ ઉજવીએ ભાઈ. अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, अखियाँ मिलाओ कभी अखियाँ चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं खाऊं, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही બજે બધી માતાજીઓ કે હાલો અહીંથી સટકી. તો ક્યાં જાવ? તો કે આપણે ગામડે જાય. કેમ? તો કે હજી ગામડાની માલિપા કોઈ મોટી ઉંમરની બાક, મોટી ઉંમરનો દાદો જીવતો હોય ને, આ મહાનગરની જેમ ભલે આપણને 56 ભોગ ધરે કે ન ધરે, પણ એના ખાડીના પાલોમાં ખાલી મુઠ્ઠી એક તલ ને મુઠ્ઠી એક મોરસ લઈને આવશે અને ગરબી મંડળની સામેની થાળી જે પડી હોય ને એમાં નાખશે તો આપણને મહાપ્રસાદ લાગશે. લાલ પીળા મમરા જતા ને ક્યાં બીજું કાંઈ હતું. આ મહાનગરમાં એક રાસ લઈને 1 કલાકનો રાસ લઈને ત્યાં બિલ્ડિંગનો પ્રમુખ હોય એને પૂછે અહીંયા સમોસા છે કે વડાપાઉં છે? જાણે કેમ ખાવા જ બધી આ નવરાત્રિ આવતી હોય. નવરાત્રિ એટલે માની ઉપાસના કરવાની છે, સાધના કરવાની છે, એને ભજન કરવાની નવરાત્રિ છે. ખાવાની નવરાત્રિ નથી આવતી. બધી માતાજીઓ ગામડે આવે ને ગામડે આવી આવા સુંદર મજાના પાટ ખિલોરી જેવા મહાદેવ જેવા સાઉન્ડ નહોતા. એલ્યુમિનિયમનું ભૂંગળું હતું. 3 ગામના તરભેટે સંભળાય એવા ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી બાપા ને. હજી અહીં નાજાપુરમાં આવડા લોકો હજી બાપજી ગરબી કરે જોરદાર. દેશી જ ગરબી હો આપણી. 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા માટે આવતી હોય ને, માતાજીને રાજી કરવા માટે આવતી હોય ત્યારે એને માં ચૂંદડી ઓઢાડીને પીનું ભરાઈ દે. હું કામ? કે દીકરી ગરબે રમતી હોય તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ. આ માવડીઓની મર્યાદા હતી. 20 વર્ષનો દીકરો ઓટલે બેઠો હોય તો દીકરી સામું નજર ન નાખી શકે. હું કામ? સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે આ ગામડાઓએ હાંચવી રાખ્યા. હે માતું કાળીને કલ્યાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો મારી હારો તાલની ઇફેક્ટ લો, ઓટોમેટિક મળે તાલામાં. હું કામ? આ લોહીમાં પડ્યું છે. એ હાલો એ માતું કાળીને કલ્યાણી મોરમાં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. એ હાલો એ માતું કાળીને કલ્યાણી
કેવા ફરી જાય સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 ગરબો ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે હા છેલડિયા સમજો હજી કઈ ભાગતા નહીં હો હજી તો હવે હું થઈ ગયો છું હવે ગરમ છું ડીઝલ એન્જિન કે નહીં જૂનું એન્જિન 1987 નું મોડલ સમજ્યા જેમ જેમ થગે ને એમ એવું રસ આપે તમને એમ હોય કે કલાકમાં નહીં આપણે 3 કલાકના કારીગર છે એટલે બેસી જાઓ તમે તાર હમું થવો તો એનો વાંધો નહીં પગમાં ખાલી સડી ગઈ હોય અમુકને જગાવવાની હોય એને હક નહીં હોય અને જેને જગાવવી હોય ને એને ખાલી અહીંયા સ્વયંસેવકોને કહી દો કે તમારા ફુવારા ચાલુ કરો એટલે ફુવારાની હાઈવે ધોળો વ્યો એમાંય બાપજી છઠ્ઠો હાથમાં નોરતું હોય મને યાદ છે ખાસ એ નવરાત્રી કે છઠ્ઠા હાથા નોરતાની અંદર એકાદું વાદળું વરહતું જાતું હોય ને અહીંયા અમે અહીંયા રાસ લેતા એ રાસ લેતા હોય ને તો કીર્તનો ફરી જાય કેવા કીર્તનો હતા આપણા ગામડાના અને માહિરાનો જન્મ દિવસ હોય ત્યારે 1 મિનિટ માટે આપણે પછી આપણે ગરબા લેવું હાલો આવી જાઓ માહિરા જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો બાર બાર રવિ દાદા આ જગદંબાને આશીર્વાદ આપો બાર બાર દિન એ ગાય બાર બાર દિન એ ગાય તું જીઓ હજારો સાલ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે માહિરા बार दिन ये आए बार बार दिल ये गाए बार बार दिन ये आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू मेरा हैप्पी बर्थडे टू यू Happy birthday to you, happy birthday to Happy birthday to you, happy birthday to you, Mahira, happy birthday to you.
બર્થડે ટુ હાલો હવે